હેપી બર્થડે. હેપી બર્થડે પપ્પા. તમને ખાલી થેન્ક યુ કહેવાય જ નહીં. તમારી પાસેથી ઘણું બધું શીખ્યા. અમારા ઘણા બધા શોખ તમે કરકસર કરીને પૂરા કર્યા. તમારી પંચ્યુઆલિટી, ટાઈમની પંચ્યુઆલિટી, ફેમિલી પરનો પ્રેમ, વડીલોની સેવા, રસોઈમાં પરફેક્શન, કામ ના થાય ત્યાં સુધી ચેન ન પડે. સેમ લાઈક મમ્મી. બહુ સારા નરસા ટાઈમમાં પણ કેવી રીતે મન કાબૂમાં રાખવાનું એ અમને તમારાથી વધારે કોઈ શીખવાડી જ ન શકે. બસ તમે આ જ રીતે તમારું જીવન, બાકીનું જીવન હેલ્ધી અને હેપીલી રહે એવી જ તમારી પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. પપ્પા, તમારા આજના જન્મદિવસ નિમિત્તે મારી લાગણીઓને હું શબ્દમાં વ્યક્ત કરું છું. તમે મારે જન્મ થયા ત્યારથી આજની ઘડી સુધી મારી જોડે ને જોડે ઊભા રહ્યા છો. તમે છેલ્લા 10 વર્ષથી રાતના 9 વાગે આપણે ફોન કરીએ છીએ, પણ છેલ્લા 3 વર્ષથી જ્યારથી આનય ગયો છે ત્યારથી તમે દર રોજના એકવાર તો પૂછો, આનયભાઈ કેમ છે, અમેરિકામાં સારું છે. આ રીતે તમે મમ્મી અને પપ્પા બેવની ફરજ બજાવો છો. તમને આ નિમિત્ત આજના દિવસે હું ઘણી શુભેચ્છા પાઠવું છું અને મેં કંઈક લખ્યું છે એ હું તમારી સામે બોલું છું. જેને મને લખતા શીખ્યું એના માટે હું શું લખું, જેને મને લખતા શીખ્યું એના માટે હું શું લખું. પપ્પા, મારા જીવનમાં તમારું મહત્ત્વ હું કેવી રીતે આલેખું. પપ્પા, મારા જીવનમાં તમારું મહત્ત્વ હું કેવી રીતે આલેખું. પાપા પગલી કરીને ચાલતી હતી ત્યારથી તમે મારો પકડ્યો હાથ. પાપા પગલી કરીને ચાલતી હતી ત્યારે તમે મારો પકડ્યો હાથ. પડું જ્યારે એકલી અથવા ન હોય કોઈનો સાથ ત્યારે કર્યો તમે સંઘાત. પડું જ્યારે એકલી અથવા ન હોય કોઈનો સાથ ત્યારે કર્યો તમે સંઘાત. અને હું તારી જોડે છું એમ કહીને તમે આપ્યો દરેક વાતમાં સાથ. અને હું તારી જોડે છું એમ કહીને તમે આપ્યો દરેક વાતમાં સાથ. અને રહે સદાય મારા માથે તમારો હાથ. જિંદગીના દરેક સારા નરસા પ્રસંગે એક શિક્ષક અને એક મિત્ર થઈને માર્ગદર્શક આપનારા અને કહેતા પણ શબ્દ ખૂટી જાય એવા તમારા વ્યક્તિત્વ માટે પ્રભુને પ્રાર્થના કરું છું કે તમે હંમેશા સ્વસ્થ અને સુખી રહો. હેલો પપ્પા, દાદા, નાના, તરુણભાઈ, તરુણ કાકા, તરુણ મામા, આ બધા નામોમાં એક નામ તરુણલાલ જે ખોવાઈ ગયું હતું. એ જ તરુણલાલને હેપી બર્થડે. તમારી પ્રત્યક્ષ હાજરી ચોક્કસ જીવનમાં પોઝિટિવ અપ્રોચ લાવી છે, પણ તમારી પરોક્ષ હાજરી મને વર્ણયાના ઓપરેશનમાં ઘણી મદદે આવી છે. તમારી મને હિંમત દેવાની રીત પણ કાબિલે દાદ છે. એક કબૂલાત, આજની તારીખમાં મને ઇંચ, મીટર, સેન્ટીમીટર, માઇલ અને કિલોમીટરમાં સમજણ નથી પડી. હેપી બર્થડે પપ્પા. તમારા માટે 2 લીટીમાં એક જ વસ્તુ છે, હાજર સો હથિયાર, બોલાવે ને તરુણ તૈયાર. સાયકલના સોંગ બહુ ગમતા હતા અને રાતના મને ઊંઘાડતી વખતે ઓલવેઝ એ ગાતા હતા. एक बंगला बने न्यारा, एक बंगला बने न्यारा, रहे कौन बाज तुम्हें सारा. તરુણભાઈ સંઘવીનું નામ જ્યારે આપણે સંઘવી ફેમિલીમાં લઈએ ત્યારે આપણી સામે એક એવા માણસની અને જે ખુદદાર માણસની છબી ઉપજે કે જે છેલ્લા 90 વર્ષથી પોતાની સ્ટમ્પ્સ અને પોતાની જ કન્ડિશનથી જિંદગી જીવી રહ્યા છે. હી ઇઝ પ્રોબેબલી ધ બેસ્ટ મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સંઘવી ફેમિલી એવર હેડ. ઓવર એન્ડ અબોવ હી ઇઝ ધ બેસ્ટ શેફ ઓફ સંઘવી ફેમિલી. એમના આઈસ્ક્રીમ અને ફાલુદાની જ્યારે આપણે વાતો કરીએ ત્યારે વાત કરતાં કરતાં જ આપણા મોઢામાંથી પાણી છૂટી જાય છે. એમના સ્વભાવમાં, એક જ માણસના સ્વભાવમાં આટલા કોન્ટ્રાડિક્ટરી સ્વભાવ આવે એ બી એક નવીનતા છે. એમના સ્વભાવમાં ગુસ્સો અને પ્રેમ
કડકાઈ, સખતાઈ અને ઇમોશન એ બધું જ એક સાથે એક જ માણસમાં છે. એ માણસ જ્યારે તમે એમની સાથે પ્રેમથી વાત કરો ત્યારે એમની આંખોમાંથી આંસુ એટલા જલ્દી નીકળે છે કે કોઈ માની બી નહીં શકે કે આ માણસ સિંહ જેવો ગુસ્સાવાળો હતો અને છે. એમના સિંહ જેવા ગુસ્સાના લીધે અમે લોકોએ ઘણા બધા એમના પેટને બી પાડેલા હતા. પણ ઇવન ઓવર એન્ડ અબાઉ ધેટ આઈ થિંક તરુણભાઈ ઇઝ ધ ટ્રુ લાયન ઓફ સંઘવી ફેમિલી. Tarun Kaka, on your this 90th birthday, I wish you a very happy, healthy, long life. હેપી બર્થડે પપ્પા, તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. મારી તો ઘણી યાદો છે તમારી સાથે. આપણે બે ટોમ એન્ડ જેરી જેવા છીએ. તમારી સાથે પિક્ચર જોવા જવાની મને બહુ જ મજા આવતી હતી. તમે શ્રીખંડ, બાસુંદી અને બધું બનાવો તે વખતે હું તમારો ઉત્સાહ ટકાવી રાખવા માટે કોઈ દિવસ વચ્ચે આવી જ નથી અને હજી શીખી પણ નથી. અને આપણે જ્યારે મારા એન્ગેજમેન્ટ થયા અને આશિક અમદાવાદ હતો, તમે હું ને મમ્મી હોટલમાં જમવા જઈએ તો તમે ઇડલી ખાઓ એટલે હું પણ ચૂપચાપ ઇડલી ખાઈ લેતી હતી. તો સાચું કહું, મને ઢોસો વધારે ભાવતો હતો, પણ હું કાંઈ બોલતી જ નથી. ઇડલી ભાવે એટલે ઇડલી જ ખાઈ લેતી હતી. તમારી સાથેનું બોન્ડિંગ મારું બહુ સરસ છે પપ્પા. મને બહુ એન્જોય થાય છે લાઈફ. થેન્ક યુ. Dear Nana, on this occasion of your 90th birthday, there is lots to tell you. And the list is too endless. But there are a few things which I would like to mention. The first, that age is just a number for you. Because you are so keen on learning new things even at this age. That is so inspiring. You constantly are updating yourself with WhatsApp or with the new tab or some new games of Sudoku. Your passion to explore this totally new technology is just amazing. Tamari cooking and food ni eating ni passion is just super. Probably day by day decrease ni badle increase થઈ છે. અને હંસાનીના ગયા પછી તો all the more you have been so keen on cooking what she used to make and what you like is just so motivating. તમે હંસાનીના ગયા પછી મને ઓલવેઝ ડર હતો કે તમારું શું થશે, but the way you have held yourself is just amazing. કેટલું બધું તમારી પાસે શીખવાનું છે. And definitely the list is endless. The way you take care of your health, your yoga is superb. So much of dedication is there. And my memories with you are countless. I remember મમ્મી કહેતી હતી કે તમે મને રાતના સુડાવવા માટે રિક્ષામાં આટો મરાવવા લઈ જતા હતા. You used to iron my baby clothes because I was the first grandchild and I was so special for you. There are so many memories. You've done so much for me. And I don't know, obviously I cannot do anything in return, but just wish you healthy and happy years ahead. Hi Nana, wishing you a very happy 90th birthday. We as your grandkids, we are very privileged and it feels amazing to have spent so much time with you. આટલા બધા વર્ષો તમારી સાથે રહ્યા છે. ભલે અત્યારના દૂર છે પણ તો પણ જ્યારે પણ આવીએ છે મજા આવે છે. એન્ડ માય ફોન્ડેસ્ટ મેમરી દેટ આઈ હેવ બીન લાઈક મને જેટલું સારી રીતે યાદ છે એ જ્યારે પણ હું બોમ્બે આવું છું અને આપણે લોકો સાથે જમીએ. લાઈક આઈ નો કે દર વખતે આપણે હું તમે ને હું ટેબલ પર સાથે બેસીએ અને જે છેલ્લે આપણે છાશ સાથે પીવાની આઈ એમ શ્યોર કે બધા જ છોકરાઓને એ યાદ છે. અને આઈ થિંક that is one memory that I will always associate with you. So hopefully જલ્દી બોમ્બે આવવાનું થાય અને કોરોના જાય એટલે આપણે તમારો બર્થડે પાછો સેલિબ્રેટ કરશું. પણ ત્યાં સુધી તબિયત સાચવજો એન્ડ હેપી બર્થડે. Dearest Nana,
Wish you a very happy 90th birthday. You are a living legend. After so many ups and downs in your life, you have really held yourself and entire family very well. I really respect you for all the doings what you have been doing for all of us. I hope I share more memories in time to come. હાય દાદા, હેપી બર્થડે. 90 years એટલે બહુ બધા વર્ષો થાય, પણ ઇવન ફ્રોમ ધ 90 years હું તમને 22 yearsથી ઓળખું છું. એન્ડ આઈ નો કે આઈ એમ વેરી લકી દેટ આઈ હેવ અ ગ્રાન્ડ પેરેન્ટ. આઈ એમ વેરી લકી કે ઇવન એટ ધીસ એજ આઈ હેવ અ ગ્રાન્ડ પેરેન્ટ હુ ઇઝ સો સપોર્ટિવ. તમે કેટલા અન્ડરસ્ટેન્ડિંગ છો, તમે મને ઓલવેઝ સપોર્ટ કરો છો. I feel like I'm very lucky that I can still say that I have a grandfather with whom I can talk about anything. મારા સાયકોલોજીના રિલેટેડ હોય, મારા ફ્રેન્ડ્સની વાતો હોય. તમે બહુ ચિલ છો એમ, એટલે તમે ઓલવેઝ મને સપોર્ટ કર્યું છે. આઈ થિંક એક રીઝન કે હું આટલી લાઈફમાં મને આટલું મોટિવેશન છે લાઈફમાં કે મને આટલું પોતાના માટે વર્ક કરવું છે કમ્સ ફ્રોમ યુ. કારણ કે તમે ઓલવેઝ મને ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી યુ ટોટ મી નોટ ટુ ગિવ અપ. યુ બીન અ સ્ટ્રોંગ પર્સન યોર એન્ટાયર લાઈફ. આઈ થિંક ઇટ્સ જસ્ટ આઈ થિંક આઈ એમ સો લકી કે હું તમારી સાથે સેમ હાઉસમાં રહું છું, કારણ કે મારી પાસે એટલા બધા મેમરીઝ છે. એન્ડ આઈ કાન્ટ ઓબ્વિયસલી એક વિડીયોમાં યુ કાન્ટ પુટ ઇન ઓલ ધ મેમરીઝ, રાઈટ? બટ આઈ હેવ વન મેમરી કે મારું સાયકોલોજીનું પેપર હતું અને મમ્મી પપ્પા બહાર ગયા હતા ને મને એટલો ડર લાગતો હતો કે હું સારું કરીશ કે હું નહીં કરું. અને તમે હું એકલી બેસતી હતી, હું રડતી હતી અને હું એકલી બેસતી હતી અને તમે મારી પાસે આવ્યા ને તમે તમે મારી સાથે વાત કરવા લાગ્યા. યુ આર લિસનિંગ ટુ મી, યુ ડિડન્ટ લેટ મી સિટ અલોન એન્ડ ક્રાય. અને એ મને બહુ બધું સ્ટ્રેન્થ આપ્યું. તમારી સ્ટોરી સાંભળીને તમે મને સ્ટ્રેન્થ આપ્યું. એન્ડ આઈ થિંક દેટ્સ અ વેરી સ્પેશિયલ મેમરી. હું જ્યારે પણ મારા ફ્રેન્ડ્સની વાત કરું હું આટલું જ કહું કે મારા દાદા હી લવ્સ સુડોકુ. હી લવ્સ સુડોકુ સો મચ. હી લવ્સ પઝલ્સ. આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પ્રેસિવ કે તમે સુડોકુ આટલું સારી રીતે રમો છો. યોર લવ ફોર પ્લાન્ટ્સ, યોર લવ ફોર મશીન, ઇટ ઇઝ ઇન્ક્રેડિબલ. ઇટ ઇઝ ઇન્સ્પાયરિંગ મી ટુ મૂવ ફોરવર્ડ ઇન લાઈફ. આઈ થિંક લાઈફમાં અગર હું કાંઈ અચીવ કરીશ દેન અ બિગ પાર્ટ ઓફ ઇટ ઇઝ બિકોઝ ઓફ યુ. તમારા વજહથી છે, કારણ કે તમે ઓલવેઝ મને લવ ને સપોર્ટ કર્યું છે. આઈ લવ યુ સો મચ. 90th બર્થડે ઇઝ અ હ્યુજ ડીલ. આઈ એમ સો ગ્લેડ કે તમારા 90th બર્થડે પર અમે બધા આવું કરીએ છીએ તમારા માટે સરપ્રાઈઝ. આઈ જસ્ટ હોપ યુ લાઈક ઇટ. અગેન થેન્ક યુ સો મચ ફોર બિંગ માય દાદા. આઈ કુડન્ટ હેવ આસ્ક્ડ ફોર અ બેટર દાદા. થેન્ક યુ. આઈ લવ યુ. બાય. બોલો પપ્પા હેપી બર્થડે ટુ ફોટો કાઢો.